નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। વડોદરાના હરણી તળાવ દુર્ઘટનાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં। શાળાના આચાર્ય, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર પર જાહેર હિતની અરજીમાં કાર્યવાહીની માંગણી। દબાણો દૂર કરવાની અમદાવાદ મનપાની કાર્યવાહી આક્રમક બની। માણેક ચોકમાં ઐતિહાસિક રાણીના હજીરા પાસેના દબાણો કરાયા દૂર। 22મી જાન્યુઆરીના દિવસે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારે જાહેર કરી અડધા દિવસની રજા। ભગવાન રામના સ્વાગત માટે આકર્ષક ફૂલોથી શોભી ઉઠી સમગ્ર રામનગરી। પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી। આસામમાં અમિત શાહે કહ્યું, મ્યાનમારની સરહદ પર મુક્ત અવરજવર કરાશે બંધ, સરહદને કરાશે સુરક્ષિત। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। સૌપ્રથમ વાત કરીએ વડોદરાની દુર્ઘટનાને લઈને તો વડોદરાના હરણી તળાવ દુર્ઘટનાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે। સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીમાં કલેક્ટર, સ્કૂલના પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સામે પગલાં લેવા માટેની માંગ કરવામાં આવી છે। અરજીમાં તંત્રની બેદરકારીથી બાળકોએ જીવ ગુમાવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે। આ અરજીને લઈને સુપ્રીમ કોર્ટ હવે સુનાવણી હાથ ધરશે અને આ દુર્ઘટનામાં કુલ 17 લોકોના મોત થયા હતા, જેમાં 15 બાળકો અને 2 શિક્ષિકાઓનો સમાવેશ થાય છે। તો અયોધ્યામાં પ્રભુ શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે માટે 22 જાન્યુઆરીના રોજ રાજ્ય સરકારે તમામ કચેરીઓની તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ એટલે કે બપોરના 2:30 કલાક સુધી બંધ રાખવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી આક્રમક રીતે કરવામાં આવી રહી છે, જે અંતર્ગત માણેક ચોક વિસ્તારમાં કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા। રાણીના હજીરાની આસપાસ ઊભા કરી દેવામાં આવેલા ચણતરને અને રોડને તોડી પાડવામાં આવ્યા હતા। ગાંધીનગર સ્થિત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદારોની જાગૃતિ માટે ઈવીએમ નિદર્શન રથને વિવિધ જિલ્લાઓને ફાળવવામાં આવ્યા છે। રાજ્ય ચૂંટણી પંચે રાજકોટને પણ 2 રથ ફાળવ્યા છે, ત્યારે મતદાન પ્રક્રિયા અને મતદાર જાગૃતિ અર્થે ખાસ ઈવીએમ વાન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। રાજકોટ જિલ્લામાં એક તેમજ રાજકોટ શહેરમાં એક મળીને કુલ 2 રથ ફાળવવામાં આવ્યા છે, જેને જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ આજરોજ કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધીની ઉપસ્થિતિમાં અવસર લોકશાહીનો નિર્દેશિત ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આ રથ ગ્રામ્ય સ્તરે પહોંચીને ઈવીએમના ઉપયોગ, મતાધિકાર વગેરે મુદ્દે લોકોને જાગૃત કરશે। ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે નવનિર્મિત આસામ પોલીસ કમાન્ડો 5 બટાલિયનની પ્રથમ બેચની પાસિંગ આઉટ પરેડમાં હાજરી આપી હતી, જેમાં પરેડને સંબોધન કરતા કહ્યું હતું કે સરકાર મ્યાનમાર સરહદ પર લોકોની મુક્ત અવરજવર બંધ કરશે અને બાંગ્લાદેશની જેમ તેનું રક્ષણ કરાશે। મ્યાનમારના સશસ્ત્ર વંશીય જૂથો અને સરકારી દળો વચ્ચેની લડાઈને કારણે ભારત સાથેની સરહદ પાર म्यांमार સ્થિતિ અસ્થિર બની ગઈ છે। म्यांमार के साथ हमारी सीमा जो खुली सीमा है, नरेंद्र मोदी सरकार ने निर्णय करा है कि भारत म्यांमार सीमा को हम बाढ़ से सुरक्षित करेंगे और पूरी सीमा पर बांग्लादेश की तर्ज पर बाढ़ लगाने का काम करेंगे। और म्यांमार के साथ हमारा फ्री आवाजाही का जो एग्रीमेंट है, ये एग्रीमेंट पर भी भारत सरकार पुनः विचार कर रही है और अब आने जाने की ये सहूलियत को ही भारत सरकार बंद करने जा रही है। समाचाરમાં હવે વાત કરીશું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની। તો સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે। લોકો જાણે વર્ષમાં બીજી વખત દિવાળી આવી હોય તેમ ઘરને શણગારી રહ્યા છે અને દીવા પણ પ્રગટાવી રહ્યા છે। આ મહા આયોજનને ધ્યાનમાં રાખીને શ્રીરામના મંદિરને ભવ્યાતિ ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યું છે। મંદિરમાં વિશિષ્ટ પ્રકારની લાઇટિંગ અને વિવિધ ફૂલોથી વાતાવરણ દિવ્ય બની ગયું છે।
ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે। રામ ભક્તો ઘરે બેઠા રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લાઈવ નિહાળી શકે છે, કારણ કે અયોધ્યામાં 3 દિવસ માટે બહારના લોકોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે। માત્ર આમંત્રિત લોકો જ અયોધ્યા જઈ શકશે। અયોધ્યાના કાર સેવક પુરમ પણ 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારી કરી રહ્યું છે। અહીં જે કાર સેવકો પાસે અભિષેક સમારોહમાં હાજરી આપવા માટે પાસ નથી, તેમના માટે એક મોટી સ્ક્રીન લગાવવામાં આવશે। કાર સેવક પુરમમાં 22મી જાન્યુઆરીની ઉજવણી માટે હજારો દીવડા પ્રગટાવવામાં આવશે। कार सेवकपुर में तैयारियां उसी प्रकार है जिस प्रकार से पूरा देश तैयारी कर रहा है कि रामलला की जब प्राण प्रतिष्ठा होगी तो यहाँ पर बड़ी स्क्रीन लगाई जाएगी। जो राम भक्त वहां नहीं पहुंच सकते, जिनका पास या उनको आमंत्रण तो है लेकिन उनका पास निर्गत नहीं है, ऐसे लोग यहाँ पर उपस्थित रहेंगे, वो यहाँ पर ही पूजन करेंगे। और साथ ही साथ सायंकाल जो है पूरा कार सेवकपुरम जो है दीपों से जगमगाएगा, इसी प्रकार से जिस प्रकार से पूरा देश जगमगाने वाला है 22 जान्युआरी। અયોધ્યા ભગવાન શ્રી રામલલ્લાના મંદિર સમારોહમાં ગુજરાતે વધુ એક યોગદાન પોતાના નામે કર્યું છે। અમદાવાદના શાહ પરિવારે અયોધ્યામાં 20 પ્રસાદ વેન્ડિંગ મશીન ભેટમાં આપ્યા છે। પ્રસાદ વેન્ડિંગ મશીનનું નામ નમસ્તેજી અપાયું છે। ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને વધારે મશીન પણ મુકાઈ શકે છે। સુરત જિલ્લાના માંગરોળથી શબરી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। માંગરોળના સુપ્રસિદ્ધ જલેબી હનુમાન મંદિરે ભગવાનના દર્શન કરી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। નમસ્કાર મિત્રો, આજે આખો દેશ રામમય બની ગયો છે। જે લોકોની શ્રદ્ધા છે એ આજે બધાને બહાર દેખાઈ પણ રહી છે। રામ મંદિર બનવું જોઈએ એવી કલ્પના અપેક્ષા આખા દેશના લોકોની હતી। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી છે અને એના કારણે એક ભક્તિમય દિશાની અંદર જ્યારે આખો દેશ જતો હોય છે ત્યારે નૈતિકતાની સાથે આગળ વધતો હોય છે। આજે અહીં સંદીપભાઈ, રાજુભાઈ પાઠક, શ્રી ગણપતભાઈ વસાવા અને અન્ય આગેવાનોની સાથે મળીને આજે 1008 બહેનો એક મહાઆરતી કરશે અને સાથે સાથે જે કાર સેવકો કાર સેવા માટે ગયા હતા એમનું સન્માનનો પણ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે। ભરૂચના કોંગ્રેસના દિગ્ગજ નેતા મરહૂમ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ રાજકારણમાં સક્રિય થતા જોવા મળી રહ્યા છે। ત્યારે આદિવાસી નેતા એવા છોટુ વસાવા સાથે તેમણે બેઠક કરી હતી। બંને વચ્ચે આદિવાસી સમાજના પ્રશ્નો અને સમસ્યાઓને ખુલીને ચર્ચા કરવામાં આવી હતી। મુમતાઝ પટેલને ખુલીને ટેકો આપવાની ખાતરી છોટુ વસાવાએ આપી હોવાનું મુમતાઝ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું। મુમતાઝ પટેલે આ અંગેનો ફોટો પણ શેર કર્યો હતો। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ મુલાકાત પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લો આદિવાસીનો વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે। સુરતમાં લોકોની સગવડતાને ધ્યાનમાં રાખીને હરતું ફરતું દવાખાનું શરૂ કરાયું છે। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના કાર્યાલય ખાતેથી ક્લિનિક ઓન વ્હીલ્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે। CR પાટીલના હસ્તે લીલી ઝંડી બતાવીને મોબાઈલ મેડિકલ વાન શરૂ કરાઈ છે। આ સેવા નુરાની મુકાતિબ ટ્રસ્ટ અને ગુલશને અહેમદ ટ્રસ્ટ સુરત દ્વારા લોકોને ભેટ કરવામાં આવી છે। દર્દીઓને માત્ર 20 રૂપિયાના નજીવા ભાવે દવા આપવામાં આવશે। જામનગર જિલ્લામાં રિલાયન્સ રિફાઇનરી નજીકના પડાણા ખાતે આગામી તારીખ 20, 21, 22 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। પડાણામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવેલ શ્રી રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના શુભ મુહૂર્તમાં મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। 1998માં પરિમલભાઈ નથવાણી દ્વારા ગ્રામજનોની ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ રામ મંદિર વર્ષો વીતતા જીર્ણ શીર્ણ થઈ ગયું હતું। રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના ધ્યાનમાં આ બાબત આવતા જ તાબડતોબ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની કામગીરી હાથમાં લેવામાં આવી અને નવોન્મેષ પામેલા મંદિરમાં શ્રી રામ પ્રભુની પ્રતિમાને પુનઃ પધારવાનો કાર્યક્રમ તારીખ 22 જાન્યુઆરીના શુભ મુહૂર્તમાં યોજાવાનો છે। અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દેશવાસીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। દરેક વ્યક્તિ આ ઉત્સવનો અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યું છે। ત્યારે સુરતમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા બાળકોએ પણ રામ મંદિરના ઉત્સવની ઉજવણી કરવા માટે અનોખું કાર્ય કર્યું છે।
બાળકોએ રામ મંદિરના ઉત્સવ નિમિત્તે પોતાનું યોગદાન આપવાની ઈચ્છા વ્યક્ત કરતા ગુરુકુળના પટાંગણમાં સુંદર માનવ આકૃતિ બનાવી હતી. 1000થી વધુ બાળકોએ એક સ્થળ પર હાજર રહીને ધનુષ બાણ તથા શ્રીરામની માનવ આકૃતિ બનાવીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી. આજે તો કાર્યક્રમ વિશે તો શું કહું, ખૂબ આનંદની વાત છે કે ભારત દેશમાં અયોધ્યાની એ જન્મભૂમિમાં ભગવાન શ્રી રામ જ્યારે વિરાજિત થવાના છે, 22મી તારીખ એ બપોરની 12:30 વાગ્યાની ક્ષણ તો સારા ભારતવાસીઓને માટે તો ખૂબ અભૂતપૂર્વ રહેશે. ત્યારે સારું એ હિન્દુસ્તાન આજે ભગવાન રામના એ જન્મસ્થાન જ્યાં બિરાજશે, પ્રાણ પ્રતિષ્ઠા થશે, એમની પૂર્વ સંધ્યાઓ, એમના પૂર્વ દિવસોમાં ઉત્સવો મનાવે છે. ત્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન, એમની શાખા સુરત ગુરુકુલ, એમના પ્રાંગણમાં આજે હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓના હૃદયની ભાવના હતી કે અમારે પણ ભગવાન શ્રી રામને રાજી કરવા માટે કંઈક કરવું છે. માટે અલગ અલગ કોમ્પિટિશનો તો કરેલી, પણ એ સાથે એક વિશાળ માનવ આકૃતિ જેની અંદર ધનુષ્યમાં શ્રી રામ લખેલું હોય, જેમ રામ અક્ષરથી, રામ નામથી એ પથ્થર તરી જતા હોય, ત્યારે રામ નામથી એક ચેતન કેમ ના તરી શકે, એવી એક અભૂતપૂર્વ ભાવનાથી આજે 500 ઉપરાંત વિદ્યાર્થીઓએ એક માનવ આકૃતિ તૈયાર કરી ખૂબ સારો ઉત્સવ એ ગુરુકુલના પ્રાંગણમાં મનાવાયો. જય સ્વામિનારાયણ. 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પરેડ પહેલા ભારતીય વાયુસેનાએ કર્તવ્ય પથ ખાતે શનિવારે રિહર્સલમાં ભાગ લીધો હતો. ત્યારે IAFના કુલ 51 એરક્રાફ્ટે ભાગ લીધો હતો, જેમાં 29 ફાઇટર જેટ અને 13 હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. 26મી જાન્યુઆરીએ ભારતીય સેનાના 4 અને ભારતીય નૌકાદળનું એક વિમાન પણ IAF એરક્રાફ્ટ સાથે 2 અલગ અલગ ફોર્મેશનમાં ઉડાન ભરશે. આ તમામ એરક્રાફ્ટ 6 અલગ અલગ બેઝ પરથી ઓપરેટ થશે. પ્રથમ વખત સ્વદેશી નિર્મિત તેજસ એરક્રાફ્ટ 4 એરક્રાફ્ટની રચનામાં ઉડાન ભરશે. Ladies and gentlemen, the beam formation. Ladies and gentlemen, Amrit formation. હાલ તો આખા દેશમાં જ્યાં જુઓ ત્યાં ભગવાન રામ અને અયોધ્યા રામ મંદિરની જ ચર્ચા થઈ રહી છે. ત્યારે હાલ ભગવાન રામની મૂર્તિની ડિમાન્ડ પણ વધી છે, જેને પૂરો કરવા માટે મૂર્તિકારો તનતોડ મહેનત કરી રહ્યા છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરના અભિષેક સમારોહને હવે થોડા દિવસો બાકી રહ્યા છે. આ પહેલા ઉત્તર પ્રદેશના આગ્રામાં ભગવાન રામની મૂર્તિઓની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. અયોધ્યામાં શ્રી રામ લલ્લાના અભિષેક પહેલા ભગવાન રામની મૂર્તિઓની માંગ વધી છે. મૂર્તિકારો માટે માંગ પ્રમાણે મૂર્તિઓ તૈયાર કરવી મુશ્કેલ બની રહી છે. डिमांड काफ़ी संख्या में बढ़ी है और इसकी पूर्ति नहीं हो पा रही है. लोगों में बहुत जागरूकता है, उत्सुकता है राम परिवार के लिए. डिमांड इतनी ज़्यादा है कि जिसकी अभी पूर्ति भी नहीं कर पा रहे हम लोग. इसकी क्या क्या मांग कर रहे हैं लोग? राम दरबार की सबसे ज़्यादा मांग कर रहे हैं. हम राम दरबार का मूर्ति खरीदने आए. हमारे यहाँ प्राण प्रतिष्ठा होनी है मंदिर में. अलीगढ़ से आए हैं हम, वैष्णोपुरम कॉलोनी से. तो अचानक से एकदम क्यों आपको खरीद रहा था, क्या हुआ? अब वो राम जन्मभूमि पे जो रामलला आ रहे हैं 500 वर्ष बाद, तो आज हम अपने यहाँ पे भी उसी आधार पर लेके जा रहे हैं रामलला को. क्या खरीदने आए? 22 जनवरी को जो अयोध्या में प्राण प्रतिष्ठा हो रही है, उसी उपलब्ध में हम एक जो भावना है हमारी कि भगवान राम जो प्राण प्रतिष्ठा हो रही है, इसी उपलक्ष्य में हम यहाँ मूर्ति खरीदने आए हैं. अपने घर में मंदिर भी ला रहे हैं. हम मंदिर में विराजमान करेंगे रामलला जी. ભગવાન રામની મૂર્તિઓ ખરીદવા માટે બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. સાથે જ આખા આગ્રામાં તમામ વેપારીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે. આ ઐતિહાસિક ક્ષણની સૌ કોઈ દેશવાસીઓ આતુરતાપૂર્વકની રાહ જોઈને બેઠા છે. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં અલગ અલગ સંસ્થાઓ, વેપારીઓ તેમજ શાળા કોલેજો દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે સુરતની કલાપણ આર્ટ નામની સંસ્થા દ્વારા 11,111 સ્ક્વેર ફૂટની વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. કલાર્પણ આર્ટ સંસ્થા દ્વારા
રામોત્સવની ઉજવણીના ભાગરૂપે અદ્ભુત રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળી અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રતિકૃતિ છે, જ્યારે તેમની ડાબી બાજુએ 14 વર્ષના વનવાસની થીમ દર્શાવવામાં આવી છે, જેમાં ભગવાન શ્રીરામ, પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણની સુંદર પ્રતિકૃતિઓ રૂપે રંગોળી બનાવવામાં આવી છે. તેમજ સેવક હનુમાનજીને દર્શાવવામાં આવ્યા છે. સાથે જ અહીં ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જ્યારે તેની નીચે રામ સેતુની થીમને રંગોળીના અલગ અલગ રંગોથી ઓપ આપવામાં આવ્યો છે. રામ સેતુ બનાવવામાં વાનર સેનાનું ઘણું યોગદાન રહ્યું હતું, જે વાનર સેનાને શ્રી રામ લખેલા પથ્થરો જોડે રંગોળી વડે ઓપ આપી રામ સેતુની ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી છે. સુરતની કલાર્પણ આર્ટ સંસ્થાના આગેવાન અને મહેંદી કલ્ચરના ફાઉન્ડર નિમિષા પારેખના માર્ગદર્શન હેઠળ 40 જેટલી યુવતીઓની મદદથી 11,111 સ્ક્વેર ફૂટમાં આ વિશાળ રંગોળી તૈયાર કરાઈ છે. અમુક દિવસ પહેલાં જ્યારે મારું રંગોળી આર્ટિસ્ટ નૈનાબેન કાતરોડિયાને મળવાનું થયું, ત્યારે મેં એમને એક એવો વિચાર આપ્યો કે તમે ઘર રંગોળી કરો છો, હર ઘર રંગોળી કરો છો, પણ એ જ રંગોળી જો મોટા સ્વરૂપે કરી શકો તો કેવું રહે. અને એમણે તરત જ આ વિચારને બિરદાવ્યો, અને જેમ જ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું ડેટ ડિક્લેર થઈ એટલે તરત જ મેં એમને ફોન કર્યો અને એમને કીધું કે આપણે આ હવે એક ઐતિહાસિક રંગોળી કરી શકીએ, જે 11,111 સ્ક્વેર ફૂટની અંદર રિયલિસ્ટિક રંગોળી સ્વરૂપે અમે અહીંયા આજે કરી રહી છે. આ રંગોળી તૈયાર કરવા મળસ્કેના 5 વાગ્યાથી સંસ્થાની 40 યુવતીઓની મહા મહેનત કરી છે. આ વિશાળ રંગોળીમાં ભગવાન શ્રી રામે વિતાવેલા 14 વર્ષના વનવાસને પણ રંગોળીની થીમમાં આવરી લેવામાં આવ્યું છે, જે માટે 1,400 કિલો અલગ અલગ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અદ્ભુત રંગોળી તૈયાર કરવા પાછળ 16 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ રંગોળી ગઈકાલે અમે ડ્રો કરી અને કલરની તૈયારી કરી. આજે વહેલી સવારે 5 વાગ્યાથી લઈ અને બ્રેક લીધા વિના કન્ટિન્યુ અમે 40 લોકોની ટીમથી આ રંગોળી બનાવી રહ્યા છીએ. એમાં અમે એક પણ બ્રેક, જેમાંની જે 30 મિનિટની બ્રેક લીધી હોય એ લીધેલી, અને કન્ટિન્યુ અમે આ ગ્રાઉન્ડ છોડ્યા વગર રંગોળી બનાવી રહ્યા છીએ. વિશાળ રંગોળી બનાવવાનો વિચાર મને આમ તો મારા ફ્રેન્ડ નિમિષા પારેખ છે, એમણે 4 મહિના પહેલાં આપ્યો કે તમે જે રંગોળી બનાવો છો તો આપણે એક બહુ મોટી ભવ્ય રંગોળી સુરતમાં બનાવીએ અને વર્લ્ડ રેકોર્ડ કરીએ, અને એમણે મને આમાં બહુ મોટો સહયોગ અને સપોર્ટ આપ્યો છે. સુરતની કલાર્પણ આર્ટ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા ભવ્ય રામ મંદિર અને ભગવાન શ્રી રામ સહિત અલગ અલગ પ્રતિકૃતિ રૂપે રંગોળી શહેરીજનોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. જે ભવ્ય થીમની મુલાકાત કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા પણ લેવામાં આવી. દર્શના જરદોશે સંસ્થા અને 40 યુવતીઓની આ મહેનતને બિરદાવી છે અને તેઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. આજરોજ સુરત કતારગામ કમ્યુનિટી હોલ ખાતે એક ઐતિહાસિક 11,111 ફીટની રંગોળી તૈયાર કરવામાં આવી રહી છે. કલર દર્પણ સંસ્થાની 40 જેટલી બહેનો નૈનાબેનની સાથે મળીને આ રંગોળી તૈયાર કરી રહી છે. સવારે 6 વાગ્યાથી એ લોકોએ આ અથાગ પ્રયત્ન શરૂ કર્યા છે. આજે આખો દિવસ આ રંગોળી ચાલશે. આવતીકાલથી 3 દિવસ માટે 20, 21, 22 જાહેર જનતા પણ એને જોઈ શકશે, માણી શકશે. એની સાથે 21 તારીખે પણ રામના ચરિત્ર, રામના પ્રસંગો અને એના સિવાય સામાજિક સંદેશ સાથેની રંગોળીઓ પણ અહીંયા થવાની છે. દિવાળી વખતે જે એક મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સરસ મજાની સ્પર્ધાનું આયોજન થયેલું, ત્યારે પણ લોકો જોડાયા હતા. એના ફાઇનલ સ્વરૂપે આજે એક મોટા પ્રમાણની અંદર આ એક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, અને આજે ખૂબ સરસ રીતે આ બધી બહેનો ઉત્સાહથી આ રંગોળી તૈયાર કરી રહી છે. અલીગઢના ચાચા નહેરુ મદ્રેસાના વિદ્યાર્થીઓએ રામાયણના દોહાઓ અને ભગવાન રામના ભજન ગાવાનું શરૂ કર્યું છે. તેમનું આ પગલું ધાર્મિક અને સાંસ્કૃતિક સંવાદિતાનું ઉદાહરણ છે. અહીં મદ્રેસામાં સવારની પ્રાર્થના દરમિયાન ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે છે, જે દિનચર્યાનો એક અભિન્ન ભાગ છે. આ મદ્રેસામાં હજારો હિન્દુ મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથે ભણે છે. 22 जनवरी में जो राम मंदिर का उद्घाटन होना जा रहा है, उसके लिए हम लोगों ने रामायण का पाठ तैयार किया है, जो हमारे यहाँ 22 जनवरी में होगा.
बहुत अच्छा लग रहा है, हमें बहुत मज़ा आता है। हमारे सर बहुत अच्छे से हमें सिखाते हैं और हम तैयार कर रहे हैं, तो बहुत अच्छा होगा इंशाल्लाह। बहुत अच्छा लगता है। हम लोग सुबह में गायत्री मंत्र भी करते हैं और कुरान की आयतें भी पढ़ते हैं साथ में, और सब मिलकर रहते हैं यहाँ पर साथ में एक साथ। हमारे बच्चे 22 जनवरी को जो तैयारियां कर रहे हैं, उन तैयारियों में मुख्य रूप से है हमारी ये रामायण की पंक्तियों का पाठ, चौपाई का, क्योंकि रामायण चौपाई छंद में है, तो चौपाई का पाठ यहाँ पर है, गायत्री मंत्र का पाठ यहाँ पर है, भजन है, रघुपति राघव राजा राम है। तो इस तरीके की बहुत सी चीज़ें इसको लेकर हम लोग कर रहे हैं। दुनिया के हर कोने में उसके लिए इतना उत्साह है लोगों में, ऐसे ही एक्साइटमेंट यहाँ पे भी है। क्योंकि हमारे मदरसे में मैं भी पिछले 10-11 साल से इससे जुड़ी हुई हूँ। हमारे मदरसे में खाली मुस्लिम बच्चे नहीं, यहाँ हर कास्ट के, हर कलर के, हर रिलीजन के बच्चे पढ़ते हैं। तो हम सुबह जब असेंबली शुरू करते हैं, हमारे इधर गायत्री मंत्र रोज़ का मामूल है बच्चों को पढ़ने का। તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.